ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ડિપ્લોમા થર્ડ સેમ મિકેનિકલ સબ્જેક્ટ SM યુનિટ 9 આજે આપણે સ્ટડી કરશું, જેમાં આપણે ટોર્સનનું ઇક્વેશન સ્ટડી કરવાના છીએ. તો આ તમે જે જોઈ રહ્યા છો બોક્સ કરેલું છે એ ટોર્સનનું ઇક્વેશન છે. T/J C(θ/L τ/R). ઓકે, ખાસ આપણે આ સૂત્ર યાદ રાખી લઈશું, ઇમ્પોર્ટન્ટ છે. આ જે ક્વેશ્ચન જે છે એ થિયરી ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. લગભગ 3 થી 4 માર્ક્સની અંદર સૂત્ર સાબિત કરવાનું કાં તો એનું સૂત્ર ડિરાઈવ કરવાનું પૂછાઈ શકે છે. બીજું કે આ સૂત્ર ઉપરથી એના એક્ઝામ્પલ જે છે એ પણ પૂછાશે, જેથી આ ટૉપિક જે છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. હવે ટી જે છે એ શું છે તો ટોર્ક છે, ન્યૂટન ઇન્ટુ એમએમમાં એનો યુનિટ જે છે એ યાદ રાખશું આપણે. જે છે એ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, મિલીમીટરની 4 એનો યુનિટ છે. ઓકે, સી અને જે છે એ દ્રઢતા માપક એટલે કે મોડ્યુલસ ઓફ રિજિડિટી જે છે એ છે. થીટા જે છે એંગલ ઓફ ટ્વિસ્ટ એટલે કે મરોડ કોણ જે રેડિયનમાં છે. C4 શાફ્ટની લંબાઈ મિલીમીટરમાં. તાવ જે છે એ શિયર સ્ટ્રેસ છે Nm/mm², અને R જે છે એ શાફ્ટની ત્રિજ્યા છે. ટોર્કની વાત કરીએ તો ટોર્ક ટર્નિંગ મોમેન્ટ અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ. તો ટોર્ક જે છે એ શાફ્ટ વડે એનર્જી ટ્રાન્સફર કરવા માટે તેના છેડે ટર્નિંગ ફોર્સ આપવામાં આવે છે, જેથી શાફ્ટમાં પેદા થતી મોમેન્ટને ટોર્ક એટલે કે ટર્નિંગ મોમેન્ટ અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ કહે છે. T=P×Q×R. આ તમે જે ફિગર જોઈ રહ્યા છો એ ફિગરની અંદર ટોર્ક જે છે એ તમે જોઈ શકો છો કે ટોર્ક જે છે એ કેટલો થશે P×R×Q, એટલે કે આને ઉપર જે P બંને બાજુ લાગશે, બરાબર છે આમ. પછી એનો રોટેશન તમે એને રિવોલ્વ કરશો તો એનો R, ઓકે, અને Q. ઓકે, એંગલ ઓફ ટ્વિસ્ટની વાત કરીએ તો એ જે થીટા જે છે એમાં શાફ્ટ ઉપર ટોર્ક લગાડતા શાફ્ટની સપાટી ઉપર રહેલા બિંદુ એ ખસીને A' સુધી પહોંચશે. ઓકે, તો એનાથી બનતો જે ખૂણો જે છે AOA' અથવા A0A', એને મરોડ કોણ કહેવાય. પછી જે ટ્વિસ્ટિંગ મોમેન્ટ એટલે કે મરોડ ધૂણ, એમાં જે અગાઉની બીજા નંબરની જે ડેફિનેશન જે આપણે સ્ટડી કરી એની અંદર આપણે જોઈ લીધું છે. નેક્સ્ટ છે ધ્રુવીય જડતા એટલે કે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એની અંદર આપણે કોઈપણ લેમિનાની સપાટીને લંબરૂપે આવેલી અક્ષ પરથી મોમેન્ટ ઓફ ઇનર્શિયાની પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહે છે. ઓકે, તો એનું આપણા ફાઇનલ સૂત્ર આપણે યાદ રાખશું, આ π/32D⁴ મિલીમીટરની 4. ઓકે, મિલીમીટરની 4 જે છે એનો યુનિટ છે, બરાબર. જે ટોર્સન થિયરી જે છે એની અમુક ધારણાઓ આપણે યાદ રાખીશું કે શાફ્ટનું મટીરિયલ જે છે એ સમગ્ર લંબાઈમાં એક સરખું રહેશે, સેમ રહેશે. શાફ્ટમાં ઉદ્ભવતું જે ટ્વિસ્ટ જે છે એ પણ કેવું રહેશે, એક સરખું રહેશે. શાફ્ટનો આડછેદ જે છે એના ઉપર ટ્વિસ્ટ પહેલાં અને ટ્વિસ્ટ પછી કેવું હશે, સમતલ હશે. શાફ્ટનો જે વ્યાસ જે છે એ ટ્વિસ્ટ પહેલાં અને પછી કેવો હશે, સીધો હશે. શાફ્ટનો વ્યાસ સમગ્ર લંબાઈમાં કેવો હશે, એક સરખો હશે. તો આ જે બધી ધારણા જે છે આપણે અગત્યની છે એ આપણે યાદ રાખશું. સ્ટ્રેન્થ રેજિડિટીના સૂત્રો શાફ્ટ માટે લખવાના છે. તો પહેલાં તો સ્ટ્રેન્થ શું છે, તો શાફ્ટ ઉપર ટોર્ક તમે લગાડશો તો શાફ્ટના મટીરિયલની અંદર ટોર્કને અવરોધતું પ્રતિબળ પેદા થશે. ઓકે, આ જે અવરોધતું પ્રતિબળ જે પેદા થશે એને શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ કહેવામાં આવશે, બરાબર છે. હવે જે શિયર સ્ટ્રેસ જે છે, શિયર સ્ટ્રેન ઇન્ટુ મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે કે φ × C, બરાબર.
પછી ટોર્સનલ રેજિડિટીની વાત કરીએ તો એમાં મોડ્યુલસ ઓફ રેજિડિટી ઇન્ટુ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, એનું યુનિટ આપણે ખાસ ધ્યાન રાખશું, ન્યૂટન ઇન્ટુ mm². જે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને મરોડ કોણ જે છે એનું સમજૂતી આપણે આપીએ તો મરોડ કોણ જે છે એ શાફ્ટ ઉપર ટોર્ક લગાડતા શાફ્ટની લંબાઈ ઉપર બિંદુ એ અને એ ડેશના સ્થાને આવશે. ઓકે, એ અને એ ડેશ સ્થાને આવશે. આ વખતે શાફ્ટના કેન્દ્ર આગળ બનતા જે ખૂણો જે બનશે AO એ ડેશ જે છે એ મરોડ કોણ કહેશે? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. કોઈ પણ લેમિનાની સપાટીને લંબરૂપ આવેલી જે અક્ષ જે છે એમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયાને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય છે. ઓકે, જેનો યુનિટ શું છે? મિલીમીટરની 4 છે. ટોર્સન ડિફાઇન ફેક્ટરી કે વર્કશોપમાં એનર્જી ટ્રાન્સફર કરવા માટે શાફ્ટના છેડે પુલી ઉપર ટર્નિંગ ફોર્સ આપવામાં આવશે અને આ શાફ્ટ ડિફ્લેક્શન પેદા થશે, એને ટોર્સન કહે છે. ટોર્સનનું સૂત્ર TJ/c(θ/L) બરાબર FS/R. ટોર્સનનું સૂત્ર થશે TJ/c(θ/L) FS/R. હવે એમાં જોઈએ તો T ફોર ટોર્ક છે જેનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ mm. J ફોર પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે મિલીમીટરની 4. C ફોર મોડ્યુલસ ઓફ રેજિડિટી છે Nm/mm². થીટા જે છે એંગલ ઓફ ટ્વિસ્ટ છે, રેડિયનમાં હશે. અને FS જે છે શિયર સ્ટ્રેસ છે શાફ્ટનો. R જે છે એ રેડિયસ છે. ઓકે, ટોર્કની ડેફિનેશન જોઈએ તો ટોર્ક જે છે શાફ્ટ વડે એનર્જી ટ્રાન્સફર કરવા માટે તેના છેડા ઉપર પુલી ઉપર ફોર્સ આપવામાં આવશે જેથી શાફ્ટની અંદર પેદા થતી જે મોમેન્ટ જે છે ઓકે એને આપણે ટોર્ક કહેવામાં આવશે. ટર્નિંગ મોમેન્ટ જોઈએ તો P/2R જેટલી થશે. ઓકે, અને ટોર્ક કેટલો મળશે? P/2R જેટલો તો ટોર્ક મળશે આપણને. ટોર્ક જે છે એનો યુનિટ આપણે યાદ રાખશું ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, તો આપણે આ બધે જે ડેફિનેશન ને એ છે એ 2 વખત રિપીટ કર્યું છે જેથી કરીને તમને વધારે સારી રીતે યાદ રહે. ઓકે.